મોટી બનાસ ડેરીની ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે। ભારે અટકાળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના રણમાં ઝંપલાવ્યું છે અને ફોર્મ ભરી નોંધાવી છે પોતાની ઉમેદવારી। હરિભાઈએ ડેરીના ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું છે। સાથે જ મહત્વનું છે કે ગઈકાલે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા એવા અણદા પટેલે પણ ફોર્મ ભર્યું હતું। જ્યારે ભાજપના દિગ્ગજોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવતા બનાસ ડેરીમાં ભાજપ વર્સેસ ભાજપનો જંગ જામશે। ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે। જોકે બનાસ ડેરીની ચૂંટણીમાં જે જીતે એ પરંતુ સત્તા તો ભાજપના જ હાથમાં રહેવાની છે એ વાત નક્કી છે। પરંતુ હવે આ ચૂંટણીમાં ભાજપ વર્સેસ ભાજપ જોવા મળશે। એટલે સહકારમાં હું પહેલેથી જ છું અને સરકારમાં પણ છું, સંગઠનમાં પણ છું અને કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના મારા ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા છે। બનાસકાંઠાની જનતાના પણ આશીર્વાદ છે અને આ વખતે પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે મેં આજે ફોર્મ ભર્યું છે। મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો, સભાસદો અને જિલ્લાના પશુપાલકો મારા ઉપર આશીર્વાદ રહેશે।